ગુજરાત અને ભારતની અંદર જે લોકશાહી છે ને એ લોકશાહીની એક આખી મજા જુદી છે, કારણ કે લોકશાહીમાં ભલે તમે રાજકીય તમારી રાઇવલરી હોય, રાજકીય વિરોધાભાસ હોય, મતભેદ પણ હોય, ઘણીવાર મનભેદ પણ જોવા મળે છે, પણ તેમ છતાં પણ લોકશાહીની એક અલગ મજા, એક અલગ ફ્લેવર એ છે કે જ્યારે પણ વિરોધી કોઈ સારું કામ કરે તો એને બિરદાવવામાં પણ આવે છે। મનસુખ વસાવા આપણે જોઈએ છીએ કે આકરા તેવરવાળા છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચેની જંગ ઘણા સમયથી જોઈ છે। છોટુ વસાવા ઉપર પણ ભૂતકાળમાં આકરા પ્રહાર કર્યા છે, પણ આજે જ્યારે એક કાર્યક્રમની અંદર તેઓ બોલી રહ્યા હતા ત્યારે આદિવાસીઓના હકને લઈ છોટુ વસાવા પર તેમણે પ્રહાર નહીં પણ છોટુ વસાવા પર ફૂલ વરસાવ્યા। શું કહ્યું મનસુખભાઈએ એ જુઓ। હું છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી। લોકોમાં એક જાગૃતિ આવી છે, લોકોમાં એક જાગૃતિ આવી છે અને ઘણા બધા લોકો એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા। ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા। લોકોમાં એક જાગૃતિ આવી, દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી। ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે, પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું। છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું।